તો વરાછામાં વરસાદથી દુકાનો પાણીમાં ગરકાવ થઈ, કપડાં સહિતનો માલ પાણીમાં પલળી ગયો। વેપારીઓએ ભારે ડિસ્કાઉન્ટમાં વેચાણ શરૂ કર્યું છે, તેના કારણે 100ની વસ્તુ 10માં વેચવાની ફરજ પડી રહી છે। 500ની વસ્તુ માત્ર ₹50માં વેચાઈ રહી છે। પલળેલો માલ ખરીદવા લોકોની ભારે ભીડ ઉમટી પડી। જે માલ પલળી ગયો છે, જે વરસાદની સ્થિતિમાં જે નુકસાન થયું છે, ત્યારે હવે તે ડિસ્કાઉન્ટમાં વેચાણ વેપારીઓએ શરૂ કરી દીધું છે। ₹100ની વસ્તુ 10માં આપી રહ્યા છે અને 500ની વસ્તુ 50માં આપી રહ્યા છે। હું આમના શોપ ચલાવું છું। મારી શોપમાં બહુ પાણી ઘૂસી ગયું છે, કેમ કે અમે ગળા સુધી તો પાણી હતું, ત્યાં સુધી અમે સામાન કાઢ્યો છે, પણ તોય કઈ હાથમાં બચ્યો નથી। અમારે 6-7 લાખની નુકસાની થઈ છે। હવે અમારા હાથમાં 1 લાખ પણ આવે એમ નથી, 0 વધ્યું છે હવે। અને બધી હેવી વસ્તુ અમે 50 રૂપિયામાં સેલ કર્યો છે, કેમ કે અત્યારે અમારે કઈ બચ્યું જ નથી। હવે અમે બધા કતડામાં, જો મારા હસબન્ડે પાણી સવારના કાઢે છે। હવે શું કરવી એની કોઈ સીમા નથી દેખાતી। 35 થી 40 લાખ રૂપિયાનું નુકસાન તો અમને સામું દેખાય છે, પણ કસ્ટમરનો ફૂલ સપોર્ટ છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, અમે બધી વસ્તુ હેલ્પ કરશું। જે 1000 રૂપિયાના અમે 3 કમ્ફર્ટર વેચતા હતા, અત્યારે 1000 રૂપિયાના 6 કમ્ફર્ટર આપીએ છીએ। નોર્મલ પલ્લી ગયેલા છે તો કસ્ટમરનો પણ ફૂલ સપોર્ટ છે। 500 રૂપિયાની જે બોટલ હતી, અત્યારે અમે 500 રૂપિયાની 4 બોટલ આપીએ છીએ, તો કસ્ટમર સપોર્ટ છે તો આવી રહ્યા છે અને વસ્તુ લઈ રહ્યા છે।